જે વિદ્યાર્થી NMMS અને જ્ઞાન સાધનાની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે આલ્ફા પબ્લિકેશનનું નવી આવૃત્તિવાળું પુસ્તક આવી ગયું છે. હવે NMMS એટલે શું? તો કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, અને જ્ઞાન સાધના એટલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. આ બંને પરીક્ષા તમે ધોરણ 8 પછી આપી શકો છો. અને કેના માટે હોય છે? તો કે 9 થી 12ના અભ્યાસ માટે તમને અમુક રકમની એમાં સ્કોલરશિપ મળતી હોય છે. નેશનલ NMMSની જે પરીક્ષા છે એ કેન્દ્ર સરકાર દ્વારા લેવાય છે, એટલે એ સ્કોલરશિપ યોજના કેન્દ્ર સરકારની છે, ને જ્ઞાન સાધના છે ગુજરાત સરકારની યોજના. એટલે તમે બંને પરીક્ષા પણ આપી શકો છો, કોઈ પણ એક પરીક્ષા પણ આપી શકો છો. પણ જો તમે ધારો કે બંને પરીક્ષા આપતા હો તો તમારે બંનેની અલગ અલગ બુક લેવાની જરૂર નથી. આલ્ફા પબ્લિકેશનની કોમ્બો બુક આવી ગઈ છે, જેમાં તમે NMMS પણ તૈયારી કરી શકશો અને જ્ઞાન સાધનાની પણ કરી શકશો. બરાબર. હવે NMMSનો જો સિલેબસ પણ આપેલો છે કે એમાં શું હોય? તો કે માનસિક કસોટી હોય છે, ગણિત, સામાજિક વિજ્ઞાન ને વિજ્ઞાન, આ રીતે. એટલે કે MAT ને SAT એવી રીતે હોય છે, 90 માર્ક્સના. અને જ્ઞાન સાધનામાં શું હોય? સેમ એમ જ, MAT, મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને SAT એ બંને 40 ને 80 એવી રીતે ડિવાઈડ કરેલા હોય છે. એમાં પણ જો માનસિક કસોટી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી ને હિન્દી, આ બધું છે એક જ બુકમાં તમને મળી જશે. બરાબર. હવે સૌથી પહેલા આપણે ઓપન કરશું ને બુક, એટલે અહીંયા તમને ઇન્ડેક્સ દેખાશે. જો ઇન્ડેક્સમાં તો કે સૌથી પહેલા બૌદ્ધિક યોગ્યતા કસોટી, એમાં કયા કયા ચેપ્ટર છે. પછી શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે ગણિત, એમાં કયા ચેપ્ટર છે. પછી આ જે અમુક વસ્તુ છે ને, જો અહીંયા લખેલું છે કે આ માત્ર NMMS પરીક્ષા માટે છે, એટલે કે વિજ્ઞાન છે તો એ NMMS પરીક્ષા માટે છે, ધોરણ 7નું. બરાબર. પછી અહીંયા પણ લખેલું, જો ધોરણ 7 સામાજિક વિજ્ઞાન તો એ પણ ખાલી NMMS પરીક્ષા માટે છે. પછી અહીંયા અંગ્રેજીમાં એમ લખેલું કે માત્ર જ્ઞાન સાધના માટે છે. ટૂંકમાં અમુક વિષય છે એ ખાલી જ્ઞાન સાધના માટે છે, અમુક વિષય છે ખાલી NMMS માટે. બરાબર. એટલે એ તમારે ધ્યાનથી જોઈ લેવું. પછી લાસ્ટમાં NMMS વર્ષ 2026માં જે પેપર લેવાનું, બરાબર, એ પણ આમાં આપેલું છે, ને જ્ઞાન સાધનાનું જે 2026નું પેપર લેવાનું એ પણ આમાં આપેલું છે. બંને પેપર પણ આપેલા છે, એટલે તમને ખ્યાલ આવે કે પેપર સ્ટાઇલ કેવી હોય છે ને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. સૌથી પહેલું ચેપ્ટર છે શ્રેણી. હવે જો દરેક, ધારો કે સરવાળા શ્રેણી છે, સંખ્યા શ્રેણી છે, દરેકની સમજૂતી આપેલી છે, ઉદાહરણો આપેલા છે. પછી પ્રેક્ટિસ માટેના પણ પ્રશ્નો અહીંયા આપેલા છે. આ બધું પ્રેક્ટિસ વર્ક છે. હવે પ્રેક્ટિસ વર્કના જવાબો સમજૂતી સહિત પણ અહીંયા આપેલા છે, જો છે. ત્યાર પછી બીજું ચેપ્ટર છે સમસંબંધ. તો એમાં પણ એમ જ, પહેલા સમજૂતી, પછી ઉદાહરણો, પછી આ બધા પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન, અને લાસ્ટમાં એના આન્સર. પછી જુદાપણું, શબ્દોની તાર્કિક ક્રમમાં ગોઠવણી. ત્યાર પછી પારિવારિક સંબંધ, સરખામણી, પેજ ક્વોલિટી પણ સારી છે બુકની, પદાનુક્રમ, અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમ કસોટી. હવે આ બુકને પરચેસ કરવા માટે હું એક વોટ્સઅપ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં રાખું છું, એમાં તમે કોલ અથવા મેસેજ કરીને આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. પછી કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો, ગાણિતિક ક્રિયાઓ, પછી ઉંમર આધારિત કોયડાઓ જો છે, જેમ કે કેવલની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ છે, તો કેવલની 3 વર્ષ પહેલાની ઉંમર શોધો, તો સમજૂતી સહિત સમજાવેલું છે બધું છે. પછી એના જ પ્રેક્ટિસના પ્રશ્નો પણ ઘણા બધા આપેલા છે. પછી ખૂટતો અંક એટલે કે આકૃતિવાળા પ્રશ્નો છે જો. પછી બૌદ્ધિક ગણિતની મગજમારી, ભૌમિતિક આકૃતિની ગણતરી. ત્યાર પછી પેટર્ન આકૃતિ, જો પેટર્ન આકૃતિવાળા પ્રશ્નો છે, ઘણા બધા છે. સમસંબંધ આકૃતિ, પછી વેન આકૃતિ, વેન ડાયાગ્રામનું ચેપ્ટર, એકચલ સુરેખ સમીકરણ, વર્ગ અને વર્ગમૂળ જો. પછી રેખા અને ખૂણો, રેખા કોને કહેવાય, ખૂણો કોને કહેવાય, ત્રિકોણ કોને કહેવાય, એના ગુણધર્મો ક્યાં ક્યાં છે, પરિમિતિ, ક્ષેત્રફળ ને ઘનફળના દાખલાઓ. પછી આ બધું વિજ્ઞાન છે જો, જેમ કે પ્રાણી ને વનસ્પતિમાં વહન, વનસ્પતિમાં પ્રજનન, ગતિ ને સમય. એમાં પણ MCQ લાસ્ટમાં આપેલા, જે ચેપ્ટર પૂરું થાય એના પછી MCQ ને લાસ્ટમાં એના આન્સર. આ બધું પર્યાવરણ, આ વિજ્ઞાન આવી ગયું વળી ધોરણ 8નું. પાક ઉત્પાદન ને વ્યવસ્થાપન, સૂક્ષ્મજીવો, કોલસો અને પેટ્રોલિયમ, દરેક ચેપ્ટર આપેલા છે. પછી આ છે ઇતિહાસ જો, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય. વાતાવરણની સજીવો, આપત્તિ વ્યવસ્થાપન, આ બધું પર્યાવરણ છે. પછી રાજ્ય સરકાર, અહીંયાથી રાજ્ય સરકાર શરૂ થાય.
ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન, જેમ કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, જો એમાં પણ દરેકમાં સમજૂતી આપેલી છે, જે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચો, એ પછી એના પ્રેક્ટિસના MCQ આપેલા છે. પછી ભારતમાં બ્રિટિશ શાસન, 7મા ધોરણનું સામાજિક વિજ્ઞાન છે આ બધું. ભારતીય બંધારણ, ન્યાયતંત્ર, પછી આ બધા NEP આધારિત પ્રશ્નો છે. જો પછી ગુજરાતી શરૂ થાય છે, એમાં શબ્દાર્થ આવી જાય, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ, જોડણી, સ્વર વ્યંજન, વાક્યના પ્રકારો, એ બધું આવી જશે. પછી ઇંગ્લિશ છે, અંગ્રેજી, ચાલુ વર્ત, એ ટૂંકમાં બધા કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ. પછી WH ક્વેશ્ચન છે, પછી દરેકમાં એની એક્સરસાઇઝ પણ આપેલી છે સાથે. ડિગ્રી છે, આ હિન્દી શરૂ થાય છે, હિન્દીમાં પણ બધું ગ્રામર આપેલું છે. લાસ્ટમાં જેમ આગળ લખેલું હતું એમ પેપર આપેલા છે, જો બંને. આ પેપર છે જ્ઞાન સાધનાનું પેપર છે, અને એની પહેલાનું જે પેપર છે આ NMMS નું પેપર છે. આ NMMS નું પેપર છે. ટૂંકમાં જે પેપર લેવાના બંને, એ બંને પેપર આમ આપેલા છે. હવે બુકને લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, એમાં તમે કોલ અથવા મેસેજ કરીને બુકનો ઓર્ડર કરી શકો છો. અને વધારે માહિતી માટે નૂતન જ્ઞાન સેતુની જે YouTube ચેનલ છે એમાં પણ તમે આની વધારે માહિતી મેળવી શકો છો. તો ફરી પાછા આપણે મળીશું કોઈ નવા બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.